મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘરઘંટી સહાય યોજના વિશે, જેમાં તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી યોજનાકીય તમામ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આદિજાતિ ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ અનાજ દરવાની ઘંટીના હેતુ માટે લોન છે એ આપવામાં આવે છે. અને આ લોન છે એ તમને 1 લાખ રૂપિયાની આપવામાં આવે છે. યોજનાનો હેતુ શું છે? તો કે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ અનાજ દળવાની ઘંટી હેતુ માટે લોન છે એ આપવાથીને જીવન ધોરણ ઊંચું લાવી શકે અને પગભર થઈ શકે. મિત્રો, લાયકાતની વાત કરીએ તો અહીં અરજદાર આદિજાતિનો હોવો જોઈએ અને તેની પાસે આદિજાતિનો દાખલો અથવા તો પ્રમાણપત્ર મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું છે એ હોવું જોઈએ અને તે તમારે રજૂ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે મિત્રો, તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 55 વર્ષ સુધીની હોવી જોઈએ. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે ફરજિયાત રજૂ કરવાની રહેશે. લાભાર્થીએ જે અનાજ દળવાની ઘંટીના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ અંગેનો અનાજ દળવાની ઘંટીના કામ કર્યાનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. તે અંગેના તાલીમ અનુભવ અંગેનું એક આધારભૂત પ્રમાણપત્ર છે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા છે એ 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. આનાથીને વધારે ન હોવી જોઈએ. મિત્રો, અહીં ધિરાણ મર્યાદા 1 લાખ રૂપિયાની લોન છે એ તમને આપવામાં આવે છે અને આ યોજનાનો જે લાભાર્થી ફાળો છે એ 10%નો રહેશે. એટલે કે 10% છે એ તમારે અહીં સૌપ્રથમ ભરપાઈ કરવા જોશે. ત્યાર પછી મિત્રો, વ્યાજનો દર છે, જેમાં વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ સ્વરૂપે છે એ તમારે ચૂકવવાના રહેશે. મિત્રો, આ 1 લાખ રૂપિયા છે એ તમને વાર્ષિક 4%ના વ્યાજ દરે આપવામાં આવે છે અને જો તમે કોઈ હપ્તો નથી ભરતા તો ચૂકી જાઓ છો તો તમારે વધારાનું 2% વ્યાજ છે એ ભરવાનું થશે. ત્યાર પછી મિત્રો, લોન પરત કરવાનો જે સમયગાળો છે એ 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત છે એ તમારે ભરપાઈ કરવાનો છે. લોન નિયત સમય કરતાં તમે વહેલી પણ ભરી શકો છો, જે તમને છૂટછાટ આપશે. માની લો કે તમારી પાસે પૈસા પડ્યા છે અને તમારે પૂરેપૂરી લોન ભરી દેવી છે તો પણ તમે અહીં આગળ ભરી શકો છો. અરજી કોના દ્વારા મોકલવી? તો અહીં મિત્રો, આદિજાતિના વિસ્તારના જે અરજદાર જે તે વિસ્તારના પ્રાયોજનના વહીવટદારશ્રી ભલામણથીને દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. અહીં મિત્રો, તમારે અરજી મેળવવાનું જે સ્થળ છે એ તમે જોઈ શકો છો. જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજનના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની જે વેબસાઇટ આપેલી છે અહીં આપણે આદિજાતિ નિગમ .gov.in, આના ઉપરથી પણ તમે મેળવી શકો છો. તો મિત્રો, આ રીતે તમારે ફોર્મ ભરી અને અરજી છે એ કરવાની રહેશે. અરજી કરવા માટે તમે વેબસાઇટ અથવા તો આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જે ઓફિસ છે ત્યાં જઈ અને તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.